બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં આજે કલેક્ટર ગાર્ગી જૈન ઓરસંગ પુલ પર જ્યાં ગાબડું પડ્યું તેની મુલાકાત આવ્યા હતા। પુલના જ્યાં ગાબડું પડ્યું તે સ્થળનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું અને તેઓએ વિવિધ તંત્ર છે બાંધકામના એને ચાયના તેમને સૂચના પણ આપી હતી। 2-3 દિવસમાં આ પુલ પુનઃ કાર્યાન્વિત થઈ જશે। એનું ડેમેજ છે તે પૂરી દેવામાં આવ્યું છે અને એની માટી બેકફિલિંગ રબર સ્ટોન સહિત નાખી અને ઉપર કોન્ક્રીટિંગ કરવામાં આવ્યું છે અને 2-3 દિવસમાં જ આ બ્રિજ છે પુનઃ પહેલેની જેમ ધમધમતો થઈ જશે। કલેક્ટરની મુલાકાતની સાથે બોડેલી તાલુકા વહીવટીતંત્ર અને જિલ્લા વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી। પોલીસ પણ ત્યાં આવી હતી। આપણે જોઈ શકીએ છીએ કે પ્રાંત અધિકારી ભૂમિકાબેન રાવલ સહિતનાઓ પણ અહીંયા આવ્યા હતા અને તેઓએ આપણે આ વિડીયો બાદ જોઈશું એમણે શું કહ્યું તે પણ સાંભળીશું કે 2-3 દિવસમાં આ પુલ ફરી એક વખતે વાહન વ્યવહાર માટે ધમધમતો થઈ જશે। નેશનલ હાઈવે 56 પરનો આ બ્રિજ તેના પરથી વાહન વ્યવહાર બંધ થવાને કારણે બાળકો સ્કૂલના સહિતનાઓ પણ અને 3 રાજ્યોની સરહદ નજીકમાં લાગતી હોવાને કારણે વાહન વ્યવહાર 24 કલાક ધમધમતો હોય છે। અચાનક જ આ વાહન વ્યવહાર બંધ થઈ જવાને કારણે યાતાયાત પ્રભાવિત થયો હતો। આપણે જોઈ શકીએ છીએ કલેક્ટર ચાલતા બોડેલીવાળા છેડાથી એને એપ્રોચથી ચાલતા મંદિર છે ત્યાંથી સળંગ ત્યાં સામેના કિનારા પર જ્યાં ગાબડું છે ત્યાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો જાયજો મેળવ્યો હતો અને તંત્રને વિવિધ સૂચનાઓ પણ આપી હતી। બોડેલીના પ્રાંત અધિકારી શું કે સાંભળીએ। આજ રોજ તંત્રના ધ્યાનમાં આવ્યો એક ઇન્સ્ટાગ્રામ ને વિડીયો ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમના દ્વારા ન્યૂઝ ધ્યાનમાં આવી કે આપણો જે બોડેલીનો ઓરસંગનો બ્રિજ છે ત્યાં જેતપુરથી બોડેલી આવતા જે એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં એક પોટહોલ પડ્યો છે, ગાબડું પડ્યું છે। જેવું તંત્રના ધ્યાને આવ્યું આ જે બ્રિજ છે NHAI હસ્તગત આવે છે તો ત્યાંના જે કન્સર્ન કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ તેનું પ્રાથમિક સર્વે કરી ગયા અને આપણા માનનીય કલેક્ટર મેડમે આ પ્રશ્નને તાત્કાલિક પ્રાધાન્ય આપીને રૂબરૂ એનું નિરીક્ષણ કર્યું। સાથે સાથે બોડેલી ઇન્ચાર્જ મામલતદાર અને SDM શ્રી અમે લોકોનું સંયુક્ત ટીમે આનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક આ બ્રિજમાં જે પણ આ ગાબડું છે એનું પુરાણ કરવાની કામગીરી ચાલુ રહી છે તે આપ જોઈ શકો છો। 2 દિવસના અંતે આ કામગીરી પૂર્ણ થશે। ત્યારબાદથી આપણે જે રોજિંદો વાહન વ્યવહાર અહીંયાથી જવા પાત્ર છે તે આપણે શરૂ કરાવી દઈશું। એના માટે જે પણ જાહેરનામાની ને વગેરે કાગજી જે કાર્યવાહી છે તે પાઇપલાઇનમાં છે પણ 2 દિવસ આ બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ રહેશે। ઠીક છે, થેન્ક યુ।